ભરૂચના કસક સર્કલ પાસે આવેલ જલારામ મંદિર ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક સભાનો મુખ્ય ઉદ્દેશ્ય દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો હતો। આ કાર્યક્રમની શરૂઆત ભજન અને સામૂહિક ધૂનથી થઈ। ઉપસ્થિત ભાવિકોએ પીડિત આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરી, સાથે જ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત લોકોએ 1 મિનિટનું મૌન પાળી દુર્ઘટનાગ્રસ્તોને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।